આજની ધર્મકથા. પ્રણામ. અંજના સુંદરી, વસંત તિલકા અને એ બંનેનું જીવન. કોઈ રાઈડ હોય એવું લાગે, એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ હોય જેમાં ઉપરથી નીચે, નીચેથી ઉપર, એવું આખું એમનું જીવન રહ્યું. પણ આખા જીવન દરમિયાન જે કોન્સ્ટન્ટ રહ્યું એ છે એમનો પોતાનો મનસ્થિતિનો ભાવ, એમની પ્રસન્નતા. અલબત્ત પ્રસંગ આવે એટલે દુઃખ આવી જતું હતું, પરંતુ તરત પોતાના મનને સંભાળી લેતા હતા. ઉદય થાય અને એ સમયે પણ વિચલિત ન થાય એવું જબરદસ્ત સત્વ પરમાત્મા આદિ અનેક તત્વોની અંદરમાં આપણે જોયા છે. પણ નેચરલી, કુદરતી રીતે પણ જોવા જઈએ તો સ્ત્રીનું શરીર એ પુરુષના શરીર કરતાં કેટલેક અંશે શારીરિક સ્ટ્રક્ચર વાઇઝ નબળું હોય. એના સાંધાની સંરચના, એનું સંઘયણ, એ બધું જ સ્ત્રીનું જે છે એ કમ્પેરેટિવલી પુરુષ કરતાં થોડું નબળું હોય. કારણ કે તો જ એ કોમળતાને પામે. નબળું ઇન ધ સેન્સ એવું નહીં કે એ લોકો વીક હોય, પણ એ કોમળ હોય. અને એના કારણે એ શરીરમાં જે રહેલું મન હોય એ પણ કોમળતાના પરિણામવાળું બધા વિશેષ હોય. અત્યારે જે સ્ત્રી પુરુષના નામે જે ભેદો ચલાવાય છે ત્યારે એ સમજાતું નથી એ લોકોને કે આ કુદરતી રચના છે. યુ કેન ચેલેન્જ એની ઓફ ધ મેન્યુઅલ થિંગ્સ, એની ઓફ ધ મિકેનિકલ થિંગ્સ, બટ યુ કેન નોટ ચેલેન્જ નેચરલ થિંગ્સ. જે કુદરતે કર્યું છે ને એનો સ્વીકાર કર્યા વિના છૂટકો જ નથી. પહાડ અહીંયા કેમ છે, આવો કોઈ સવાલ પૂછે પર્વત આગળ જઈને તો એનો શું જવાબ હોય? આ કુદરતી છે. તો મનુષ્યનું શરીર આવું કેમ છે? કુદરતી છે. સ્ત્રીનું શરીર આવું કેમ છે? પુરુષનું શરીર આવું કેમ છે? કુદરતી છે. હવે કુદરત જો ઈચ્છે છે કે આ બેવના શરીરમાં ભેદ રહે, સંરચનામાં ભેદ રહે, પરિણામમાં ભેદ રહે બંનેના, તો એને ચેલેન્જ કરવી એ કદાચ આ જગતની સૌથી મોટી મૂર્ખામી છે. બંને સ્ત્રીઓ, અંજના અને વસંતા, પોતાની સંરચના પ્રમાણેનું જીવન જીવી રહ્યા છે. અને એ પ્રમાણેનું કદાચ શ્રેષ્ઠ જીવન જીવી રહ્યા છે. કારણ કે જેવી મનની પરિસ્થિતિ નબળી થાય એટલે તરત પરમાત્મા ભક્તિ યાદ આવે. પૂર્વભાવમાં જે પશ્ચાતાપપૂર્વક પછીથી આખું જીવન ગુજાર્યું હતું અને પરમાત્માની ભક્તિમાં લીન બન્યા હતા, એ બધા જ સંસ્કારો ભવિષ્યમાં કેરી ફોરવર્ડ થયા. આ વસ્તુ આપણે વિચારવા જેવી છે. બહુ શાંત ચિત્તે કોઈક ખૂણામાં બેસવા જેવું છે, કમસે કમ કેટલાક દિવસ, અને વિચારવા જેવું છે કે કેટલી એવી વસ્તુ છે ધાર્મિક, ધર્મને લગતી, કે જેના આપણે સંસ્કાર પાડ્યા છે, જે સહજ આપણાથી થઈ જાય છે. કોઈએ કહેવું નથી પડતું. અને એટલું જ નહીં કે થઈ જાય છે, એ ગમે પણ છે, એના ઊંડાણમાં પણ જવાનું મન થાય છે. અને ક્રિયા કર્યા પછીથી એનું સંવેદન બહુ લાંબા સમય સુધી રહે છે. કારણ કે સંસ્કાર તો એ જ વસ્તુ છે કે જે દીર્ઘ સમય પછીથી પડે. બહુ જ ઘૂંટાય પછી જે પડે એ સંસ્કાર હોય. અને ઘૂંટવું મનથી પડે. બાહ્ય ક્રિયા કરનાર ઘૂંટતો નથી. બળદ છે ને એ ક્યાંય જોતરાઈ જાય તો ગોળ ગોળ ફરી જ રાખે પેલી ઘાણીમાં, એટલા માત્રથી એને સંસ્કાર નથી પડતો. એટલે આપણે ગમે તેમ ક્યાંય મનને ઇન્વોલ્વ કર્યા વગર શરીરને જોતરીએ રાખ્યું હશે કોઈ બી ક્રિયાઓમાં, તો એનો સંસ્કાર નહીં પડે. આ માનસ વેગ વિદ્યાધર જેવા પોતાની ઓળખાણ છતી કરે છે. અંજના અને વસંતા બંનેઓને આશ્ચર્ય આનંદ થાય છે. પોતાનું સ્વજન મળ્યું એટલે અંજના પણ પોતાની કેટલીક વેદનાઓ ઠાલવે છે. અને અહીંયા માનસ વિદ્યાધર જે છે, માનસ વેગ, એને બાજુમાં રહેલા જે નિમિત્તજ્ઞ છે એ સૈનિક છે, એ જણાવે છે કે આપણે હવે કંઈક વિશેષ કરવું જોઈએ. એટલે તરત એમ કહે છે કે નિમિત્તજ્ઞ આવ્યા હતા એમની સાથે, એમને તરત પૂછે છે કે હે દૈવજ્ઞ, આ નવજાત પુત્રનું ભાવિ કેવું છે એ તો કહો. બાળક જુએ છે અને તરત પૂછે છે. એટલે એ નિમિત્તજ્ઞ જે છે એ અંજનાના પુત્રનું હવે ભાવિ અંજના, વસંતા અને માનસવેગ આ ત્રણેયની સમક્ષ છતું કરે છે. મહારાજ, હું શું કહું, આપણે અહીંયા આવ્યા ત્યારથી તમે અને આ બધા લોકો જે પ્રસંગોની વાતો કરી રહ્યા હતા એ વાતો ચાલતી હતી, પણ મારું સંપૂર્ણ લક્ષ્ય
એ ખબર નહીં કેમ ખેંચાણ સાથે આ બાળક તરફ હતું. અને એટલે હું એના દેહના એક એક ચિહ્નો, એની આભા, આ બધા દ્વારા હું ક્યારનો એમને કળવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જુઓ, આ બાળકનો જન્મ ચૈત્રવદ આઠમના દિવસે થયો છે. શ્રવણ નક્ષત્રની અંદરમાં એમનો જન્મ થયો હતો. એ દિવસ જે છે ચૈત્રવદ આઠમ, એ દિવસનો સ્વામી એ સૂર્ય હતો. મેષ રાશિમાં ઉચ્ચ સ્થાને સૂર્યનું ભવન છે. મકરમાં ચંદ્ર રહેલો છે. વૃત્તની મધ્યમાં મંગલનું સ્થાન છે. મીન રાશિમાં શશિપુત્ર રહેલો છે. કર્ક રાશિની મધ્યમાં બૃહસ્પતિ ઉચ્ચ ભવન કરીને રહ્યો છે. મીન રાશિમાં શનિ અને દૈત્યનો ગુરુ રાહુ એ શ્રેષ્ઠ સ્થાને છે. રાજન, મીન લગ્નનો ઉદય છે અને બ્રહ્મયોગ છે. અને એટલે જ એવો ફળાદેશ થાય છે કે આ બાળકનું જીવનભર માટે તમામ વસ્તુઓમાં શુભ, કલ્યાણ અને મંગળ જ છે. આ આખી કુંડલીની વાતો થઈ, જે સામાન્ય વ્યક્તિ માટે તો થોડી સમજવી પણ અઘરી હોય. એટલે પેલા માનસવેગ વિદ્યાધરે કીધું કે પુરોહિતજી એ બધું તો ઠીક છે, પણ એમ નહીં, તમે કંઈક ચોક્કસ અમને સમજાય એવી વાત કરો. એટલે પેલા પુરોહિતજી જે નિમિત્તજ્ઞ છે એ કહે છે કે જુઓ, આ બાળક યૌવનમાં પ્રવેશતા જ રાજા થશે, પણ રાજ્ય અને પ્રજા જે સિદ્ધિઓ મળશે એ બધા પર એને મમત્વ નહીં હોય. આ બાળકનો આ છેલ્લો ભવ છે અને અહીંયાથી એ સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરનારો બનશે. આ વાત પેલા અમિત ગતિ મુનિવર પણ કહીને ગયા હતા. પણ આમ પણ અમિત ગતિ મુનિવરની એક પણ વસ્તુ અંજનાને એવી રીતે યાદ પણ ન હતી કે એ રટતી હતી કે જો આવું છે આવું છે. ફરીથી એ વસ્તુ પર સ્ટેમ્પ લાગતા અંજનાના આનંદનો પાર ન હતો. એમાં પણ એના બધા ગ્રહો અને એના કારણે જે એનું જીવન જવાનું છે કલ્યાણ અને મંગળથી પૂર્ણ રીતે, એ સાંભળીને અંજનાને જબરદસ્ત પ્રસન્નતા થાય છે. દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ હોય એનાથી વધારે મા બાપ માટે બીજું શું હોય. અને જો એનાથી અલગ કંઈ પણ હોય તો એ કરુણતા છે. આપણે ત્યાં માતૃત્વ અને પિતૃત્વ એ રાગના કારણ છે, તેમ છતાં પણ ગુરુતુલ્ય બહુમાનનું સ્થાન આપ્યું છે. જે લોકો પ્રભુના શાસનને સમજી નથી શકતા ને, એ લોકો ઘણી બધી વાર પરમાત્માના શાસનને ઇમ્પ્રેક્ટિકલ, જડ, રૂઢિચુસ્ત આવા બધા શબ્દોથી નવાજી દે છે. પણ આ ભગવાનનું શાસન એવું છે કે જેની અંદરમાં એક એક તત્વને એનો મલાજો જાળવી અને એને બહુમાન અપાયું છે. આપણે સમજી નથી શકતા કારણ કે આપણને સમજાવનાર એવા વ્યક્તિઓ નથી મળ્યા. બાકી પરમાત્માના શાસનની એક પણ પ્રક્રિયા એ લોજિકલ ન હોય એવું 3 કાળમાં ક્યારેય ન બની શકે, કારણ કે આ સર્વજ્ઞ ભગવંત પ્રેરિત છે. પેલાની પ્રવચન પરંપરાઓ અલગ હતી કે ત્યારે શ્રદ્ધા સંપન્નતા હતી. હવે બુદ્ધિ સંપન્નતાનો જમાનો આવ્યો. એ સંપન્નતા તો ભગવાન જાણે કેટલી હશે, પણ બુદ્ધિવાદી લોકો જન્મ્યા છે. તો હવેની પરંપરા સમજાવવાની એ રીતની આવવી જોઈએ કે જેની અંદરમાં તમે જે પણ કહો એ લોજિકલ કહો, તાર્કિક રીતે કહો તો સામો સમજશે તો શ્રદ્ધામાં જશે, શ્રદ્ધા કરતો થશે તો શ્રદ્ધાનું ઊભું થશે. પણ દરેક વસ્તુ ઠોકી બેસાડીએ તો ન સમજણ આવશે, ન શ્રદ્ધા થશે, ન શ્રદ્ધાન થશે. અહીંયા પુરોહિતજીએ જે શબ્દો કીધા એ બહુ વિચારવા યોગ્ય હતા કે એને ખબર છે કે સામે એક પણ જ્યોતિષીઓ નથી, અને તેમ છતાં પણ એને ડિટેલિંગ કરી. શા માટે? કારણ કે પોતાના વચન ઉપર કોઈ પણ પ્રકારે કોઈને શંકા ન જાય. પોતાનું જ્ઞાન અભિમાન છતું કરવાની વાત નથી, પણ જે પણ વાત કરીએ એ ઊંડાણ સાથે કરી છે એ રીતે વાત કરવાની આપણે ત્યાં મહાપુરુષોની અંદરની એક આદત છે. અંજના સાંભળીને રાજી થઈ ગઈ, ઉત્સંગમાં આવી ગઈ અને ક્રીડા કરતાં પોતાના બાળકને જોઈ અને અવનવી લાગણીઓ એને અનુભવાય છે. અને એવામાં માનસવેગ વિદ્યાધર કહે છે કે ચાલો હવે તમે બંને અને પુત્રને લઈ અને વિમાનમાં બેસી જઈએ અને આપણા નગરમાં જઈએ. ત્યાં એમને મન થયું કે ચાલો આ જે ગુફામાં તમે જઈ રહ્યા છો, રહ્યા હતા આટલા વખત, હું એ ગુફાને તો જોઉં. એટલે ગુફાને જોવા માટે અંદર પ્રવેશ્યા. અંદર એકાંત ખૂણાની અંદરમાં એમને પરમાત્માની મૂર્તિ જોઈ અને બહુ આશ્ચર્ય સાથે પૂછ્યું કે આ મૂર્તિ ક્યાંથી લાવ્યા?
એટલે વસંતાએ કીધું કે આ ભગવાન એ તો અંજનાએ પોતે બનાવ્યા છે અને અમે બંને નિત્ય ત્રિકાળ પરમાત્માની પૂજા કરીએ છીએ. અને અંજના આ વાતને પૂરી કરે છે કે મામા, આ પરમ કૃપાળુ પરમાત્માના અચિંત્ય પ્રભાવથી જ આજે તમે અહીં આવી ચડ્યા છો અને અમારા આ અરણ્યવાસનો અંત આવ્યો છે. ખરેખર જીનેશ્વર ભગવંતની કૃપાનો અને કરુણાનો તાગ મેળવી શકાય એમ નથી. અંજનાના હૃદયમાં ગુંજી રહેલી આ પરમાત્મા ભક્તિની સુરાવલીઓ એ જાણે રેલાતી હોય અને સુમધુર રીતે સામા વ્યક્તિને એને ગદગદ અને દિગ્મૂઢ કરી દેતી હોય એવી આ બધી વાતો. અંજનાનું ભક્ત હૃદય કેટલું પવિત્ર હશે. ક્યાંય કોઈ દુઃખની વાત નહીં. જેવું સુખ મળે સીધું સુખની અંદર, એમાંય લેપાઈ નહીં જવાનું. પાછું એ પરમાત્માની કૃપાનો અણસાર છે એવી સભાનતા સાથે સુખ ભોગવવાનું. અને દુઃખ આવે ત્યારે મારા કર્મની પ્રસાદી છે એ સભાનતા સાથે દુઃખ સહન કરવાનું. સહન કરવાનું તો નહીં, સ્વીકારવાનું. આ મહાનતાની નિશાનીઓ છે બધી. આપણે તો સુખમાં પણ દુઃખને યાદ કરવા બેસીએ કે અત્યારે એમ તો બધું સારું છે પણ પહેલાં બહુ આવું હતું. અને દુઃખ આવે ત્યારે રોકકડ સિવાય કાંઈ ન રહે. ભગવાન જાણે આ માણસો કેમ આવા છે. બેમાંથી એક પણ જગ્યાએ આપણે જૈનત્વને અનુસાર શોભે એવી કોઈ જીવન પદ્ધતિમાં નથી. જૈનપણું એ ફક્ત ને ફક્ત કંદમૂળ ન ખાવું, રાત્રિ ભોજન ન કરવું, આવા કેટલાક નિયમોને આધીન બનાવી દેશું તો એ પરમાત્માના શાસનનું અપમાન હશે. આપણે લૌકિક નથી, લોકોત્તર છીએ. અને લોકોત્તર તમામ તત્વો એ લોકોત્તરને છાજે એવા હોવા જોઈએ. એમાં લૌકિકતા ન આપવી જોઈએ. લોકોના વરઘોડાઓ જોયા હોય અને આપણો વરઘોડો રથયાત્રા જોઈ હોય એમાં ફરક રહેવો જ જોઈએ. એમાં લૌકિકતા ન જ હોવી જોઈએ. સામાન્ય લોકોના વરઘોડામાં લોકો જેમ તેમ નાચતા હોય, ડીજે વગાડતા હોય, ગમે તેવા ગીતો વગાડતા હોય. આપણા એ પ્રસંગોની અંદરમાં જો આવું બધું સામેલ થવાનું શરૂ થઈ ગયું હોય તો આપણે માનવું પડે કે ભગવાનના શાસનની લોકોત્તરતા એ ધીરે 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 આપણા હૃદયમાંથી ખસી ગઈ છે. લોકોત્તર હંમેશા વિશેષ હોય. એ કદાચ ઓછા લોકોમાં હોય એવું બની શકે, પણ એ હોય એટલું શ્રેષ્ઠ જ હોય. આ ભગવાનને હવે માનસ વેગ લઈ જવાની વાત કરે છે અને અંજનાએ પણ એ બહુમાનપૂર્વક ભગવાનને હાથમાં લઈ અને વિમાનમાં પધરાવ્યા. અંજના પુત્રને લઈને વિમાનમાં પ્રવેશી. એની પાછળ વસંત તિલકાએ વિમાનમાં પગ મૂક્યો. માનસ વેગે પણ વિમાનમાં જ્યાં અંજના બેઠી હતી એના ઉપરના ભાગમાં રત્નના ઘૂઘરા લટકાવ્યા. અંજનાનો પુત્ર એ ઘૂઘરાના રણકાર સાંભળીને નાચી ઉઠ્યો. એની આંખો એ ઘૂઘરા પર મંડાઈ ગઈ. વિમાન આકાશમાં ઊંચું ઉડ્યું. હનુપુર નગર તરફ ઝડપથી ઉડવા લાગ્યું. આ બાજુ કેટલે વખતે પ્રસન્નતા સાથે જવાનું થયું છે એટલે અંજનાની નજર એ ભૂમિ પરની રમણીયતા જોવામાં લીન બની. આ બાજુ અંજનાનો પુત્ર પેલા ઘૂઘરામાં લીન બન્યો અને એ ઘૂઘરો લેવા માટે ઉછળી રહ્યો હતો. એવામાં અચાનક અંજનાના પુત્રનું એકદમ અચાનક અંજનાના ખોળામાંથી ઉછળવાનું થયું પેલા ઘૂઘરાને પકડવા માટે. અને એ પહેલાં વિમાન સરક્યું અને અંજનાનો પુત્ર એ ભૂમિ ઉપર પટકાઈ ગયો. આટલી ઊંચાઈ પરથી એ નીચે પડ્યો. અને આ બધું એટલી ઝડપથી બન્યું કે અંજના કે વસંત તિલકા કોઈને ખ્યાલ જ ના આવ્યો. પણ બીજી જ ક્ષણે જેવું અંજનાએ પોતાના પુત્રને નીચે પડતા જોયો એટલે કારમી ચીસ પાડી અને બે હાથેથી છાતી કૂટવા લાગી. મામા મારો પુત્ર પડી ગયો, મામા મારો પુત્ર પડી ગયો. માનસ વેગનું ધ્યાન દોરાયું. તરત જ વિમાન થંભાવ્યું. એણે અંજનાને હૈયાધારણ આપી પોતે તરત નીચે આવ્યો અને અંજનાનો પુત્ર જ્યાં પડ્યો હતો ત્યાં એક મહાન ચમત્કાર જે સર્જાયો હતો એ ચમત્કારને જોઈ અને આભા બની ગયા. આ બાજુ પોતાનો પુત્ર એક પર્વત ઉપર પડ્યો છે. એના કારણે એવું રુદન કરી મૂક્યું કે સૌ કંપી ઉઠ્યા. પણ અહીંયા પુત્ર જે પર્વત પર પડ્યો હતો એ પર્વતના ઇન્દ્રના વજ્રની જેમ પર્વત ભેદાઈ જાય એ રીતે આ પુત્રના પછડાટથી પર્વતના ચૂરે ચૂરા થઈ ગયા હતા. અને પુત્ર તો ક્ષેમકુશળ હતો, સાઈડ પર જ પડ્યો હતો બાજુમાં જ. માનસવેગ આંખ ફાડીને આ જોઈ રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે. હજી કેટલાક દિવસો પહેલાં જન્મેલો આ બાળક, એનો આ પરાક્રમ, એનો દેહ આવો. અને એને તરત આલિંગન આપ્યું, પોતાના હાથમાં લઈ લીધો
પુત્ર પણ જાણે મરક મરક હસી રહ્યો હોય, કંઈ ઘટના જ ન બની હોય. પર્વત ઉપર પડવા છતાં પણ એના દેહને એક ઊની આંચ ન આવી. ચરમ શરીરીઓના શરીર એ કેટલા પ્રબળ હોય. આપણને લોકોના આવા ફિઝિક શરીર જોઈ અને આશ્ચર્ય થાય છે, પણ આવા શરીર આવા પ્રબળ હોવાનું કારણ એ છે કે એમનું મન પ્રબળ હશે ને તો ક્ષપક શ્રેણી માંડી શકશે. અને એ શરીરની પ્રબળતાની ખરેખર સફળતા એમાં છે. અત્યારે આપણે બધા જીમમાં જવાવાળા લોકો, આ જીમમાં જઈને પણ અંતે સફળતા શું મેળવી આપણે? લોકો આપણું શરીર જોઈને કંઈક સારી વાતો કરે, આપણને એવું લાગે કે હવે હું બીમાર નહીં પડું. પેલા સનત ચક્રવર્તીનું દ્રષ્ટાંત વાંચવા જેવું છે. પૂર્ણપણે ચક્રવર્તીની ગરિમામાં હોવા છતાં પણ શરીરની અંદરમાં ખદબદતા રોગો દેખાયા દેવોને. આપણે જીમમાં જઈએ છીએ, અરીસામાં જોઈને પોતાના ફિઝિકને, પોતાના મસલ્સ, પોતાના સિક્સ પેક્સ આ બધાને જોઈએ છે, ત્યારે સનતકુમાર ચક્રવર્તીને યાદ કરવા જોઈએ. આ બધી ધર્મકથાઓ અથવા કથાઓ જે શાસ્ત્રોમાં મૂકી છે ને, એ આ જ કાર્ય માટે મૂકી છે કે આપણને તે સમયે યાદ આવે પેલા એક્ઝામ્પલ્સ, અને એના પરથી આપણને એમ થાય કે ભાઈ આવા ઉત્તમ પુરુષોના જીવનમાં પણ આ થયું, આપણે કઈ નવા ક્યાં ઉતર્યા છીએ. એટલે સાવચેત રહીએ, લેપાઈ ન જઈએ, ઔચિત્ય જાળવીએ જીવનમાં. આવું બધું સતત મનને કહી શકાય એટલા માટે આવી કથાઓ છે. અંજનાના રુદનને એ માજા મૂકે એ પહેલાં પેલા મામા ઉપર આવી ગયા અને અંજના તરત જ કૂદી અને પેલા પુત્રને મામાના હાથમાંથી, જે મામા કંઈક બોલે એ પેલા હાથમાંથી લઈને છાતી સરસો ચાપ્યો. મારા પુત્રને કંઈ લાગ્યું તો નથી ને? અને ત્યારે મામા કહે છે કે તારા પુત્રને કંઈ લાગ્યું નથી, પણ જો પુત્રએ પેલા પર્વતને કેટલું લગાડ્યું છે, જો કેટલું વાગ્યું પર્વતને. અને બંને નીચે નજર કરી અને બધા જ હસવા લાગ્યા અને પોતાના પુત્રના આ હેમખેમ આવવાના પરાક્રમને જોઈ અને પુલકિત થયા. હનુમાનજી માટે અનેક ધર્મોમાં અનેક રીતે અલગ અલગ વાતો અને બધી ઘણી બધી વસ્તુઓ. આપણે ત્યાં એકચ્યુઅલી આપણે આ અંજનાનું કથાનક જે જોઈ રહ્યા છીએ એ જૈન રામાયણનો એક સામાન્ય ભાગ છે. આપણા રામાયણની અપેક્ષાએ જોવા જઈએ તો એટલી બધી વસ્તુઓ આપણને એટલી લોજિકલ જાણવા મળે છે. આમાં જૈન રામાયણ ને અજૈન રામાયણ એટલે કોઈ પદ્ધતિઓ અલગ છે અને બે અલગ અલગ ઘટનાઓ બની હતી એવું નહીં. કારણ કે આ રામાયણ છે, આ કોઈ પાઉંભાજી નથી કે જે જૈન પણ હોય ને અજૈન પણ હોય એવું લખાય. પણ સર્વજ્ઞ ભગવંતોએ જે જોયું છે એ લખ્યું છે. એમાં એક પણ વસ્તુઓમાં ક્યાંય પણ પોતાની કલ્પનાનું ચિત્ર દોરવાનો પ્રયત્ન નથી કર્યો. જ્યારે અન્ય લોકોમાં આપણે જોવા જઈએ તો એવું નહીં કે આપણે એમ કહીએ કે ખોટું છે કે ખરાબ છે, પણ દરેક લેખક અથવા વક્તાને પોતાની કલ્પના પ્રમાણે અથવા સામા જે પ્રેક્ષકો છે અથવા જે ઓડિયન્સ છે, સાંભળવાવાળા કે જોવાવાળા કે જીવવાવાળા, એ બધા લોકોની કક્ષા પ્રમાણે નાના મોટા પરિવર્તનો કરવાની કેટલાક જણને છૂટ, કેટલાક લઈ લે. અને એમાં એક પછી એક કેટલું બધું ઉમેરાતું ગયું. આ સનાતન ધર્મમાં કેટલીય વાતો એવી કે જે આપણી પરંપરાને લગતી જ વાત હોય પણ એ અલગ રીતે મૂકી હોય. કેમ? કારણ કે એ લોકો ઈચ્છતા હતા કે લોકોની અંદર થોડું રંજન થાય, આનંદ થાય. આવું વાંચશે તો લોકોને મજા આવશે, અને મજા આવશે તો લોકો રસ લેશે, ને રસ લેશે એટલે શ્રદ્ધા કરશે. આપણે એવું માનીએ છીએ કે કોઈનો આશય અશુદ્ધ હશે એવું નહીં હોય, કદાચ. પણ એટલું ચોક્કસ છે કે જેને પૂર્ણતા પામવાની ઈચ્છા છે એણે આવી બધી ચેષ્ટાઓની અંદરમાં અટકાવવું એ યોગ્ય નથી. એટલે પૂર્ણતા એ સત્યતાની ઉજ્જવળ બીજી બાજુ જ ગણાય. અને એ સત્યતા માટે સર્વજ્ઞ ભગવંતો દ્વારા જે આવ્યું એને પ્રમાણભૂત ગણી શકાય. લૌકિક અને લોકોત્તરનો આ ફરક છે. લૌકિક છે એટલે બધું ખરાબ છે, ખોટું છે, તુચ્છ છે, ક્ષુદ્ર છે, આવી કોઈ વાત નથી. પણ જેને પૂર્ણ બનવું છે એને માટે લોકોત્તર જ હોય. જેને અટકવું છે, અટકવું નથી, ભમવું છે, એ જાય લૌકિકમાં. એમાં એને કદાચ શુભ અને અશુભ જેવા ભેદ મળી જાય, પણ પરમાત્માનું શાસન એ શુદ્ધતાના આગ્રહવાળું છે. એ શુભથી પણ પર છે. શુભ ખરું, પણ એટલા માટે કે શુદ્ધ મેળવવું છે. એટલે આવી બધી ઘણી બધી વસ્તુઓ અહીંયા એમને નગરમાં લઈ આવ્યા મામા. અંતેપુરમાં મહારાણી આવ્યા, એમને આખી ઓળખ કરાવી
મામાએ મહોત્સવની તૈયારી કરી આખા નગરની અંદરમાં. નગર પણ આખું હિલોડે ચડ્યું હતું. બધાને સમાચાર મળ્યા કે આવી જબરદસ્ત વેદનાઓ, પીડાઓ આટલા વર્ષોની એ પછીથી અંજના અહીંયા આવી છે. નામ શું પાડશું એની વાત ચાલી. બધાએ પોતપોતાની રીતે પોતાનું નામ વિચાર્યું, સજેસ્ટ કર્યું. કોકે કીધું કે નયનાનંદ પાડીએ, કારણ કે એને નયન જોતાં જ એને આનંદ થઈ જાય છે. બીજાએ કીધું કે આ તો ચરમશરીરી છે, તો ચરમશરીરી હોય તો વહેલા મોડા સંસારનો ત્યાગ કરવાનો છે, તો એનું એવું નામ પાડીએ કે જે નામ ક્યારે પણ ભૂલાય નહીં. એટલે બધાના સજેશન આવવા લાગ્યા. ત્યારે વસંતાએ કીધું કે મારી એવી ઈચ્છા છે કે આ નગરમાં આ મોટો થવાનો છે દીકરો, તો એનું આ નગરનું નામ હનુપુર છે, તો આપણે પુત્રનું નામ હનુમાન પાડીએ તો કેવું? તો કે બહુ શ્રેષ્ઠ. બધાએ વધાવી લીધું. પણ પછી પુરોહિતજીએ કીધું કે વાત તો સાચી છે, પણ એવું પણ નામ પાડવું જોઈએ કે જેના કારણે આપણે આ નગરને તો યાદ ભલે રાખીએ પણ એને પણ ન ભૂલીએ. એના જે ગુણો છે એ ગુણોને લગતું નામ પાડવું જોઈએ. અને ત્યારે પુરોહિતજી માટે એવું ઓપ્શન આપ્યું કે તમે એવું કંઈક નામ પાડો. અને ત્યારે પુરોહિતજીએ કીધું શ્રીશૈલ નામ પાડીએ. અતિ સુંદર નામ લાગ્યું, શ્રીશૈલ. અને એ નામના ગુંજારાઓ નગરમાં આખામાં થવા લાગ્યા. બધું જ ક્ષેમ કુશળ છે. હવે ફક્ત પવનંજયને પાછા આવવાની ને મળવાની વાર છે. એ આખો ઘટનાક્રમ કઈ રીતે થાય છે એ જોઈએ આગળના ભવિષ્ય. જેના જ્ઞામૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.